મીઠી મધુરી વાત ભાગ આવ્યા 146 તારીખ 18/5 બરાબર વતનામું ચાલે છે 57 મધ્યનું. એમાં વાત એવી આવી કે ભગવાનનો ભક્ત કહેવાતો હોય ને તેને ભગવાન થકી બીજા પદાર્થમાં તો હેત વધુ હોય તે તો કેવળ મિનળીઓ ભગત છે, અને જે પદાર્થ ભગવાન અને યથાર્થ ભગવાનનો ભક્ત હોય તેને તો ભગવાનથી બીજું કોઈ પદાર્થ અધિક હોય જ નહીં. અને જે જ્ઞાન વૈરાગ્ય સાંભળજો, જ્ઞાન વૈરાગ્ય ભક્તિ અને ધર્મ તેણે યુક્ત એવો જે તે ભગવાનનો ભક્ત તે તો એમ જાણે છે શૂરવીર હોય, શૂરવીર સાંભળજો, હા શૂરવીર હોય તે લડવા સમયે શત્રુ સન્મુખ ચાલે પણ બીવે નહીં, તે શૂરવીર સાચો. અને શૂરવીર હોય લડાઈમાં કામ ન આવ્યો અને ગાંઠે ધનમાં હોય તે ખર્ચા વાવરિયામાં કામ ન આવ્યું તે વૃથા છે. તેમ મને ભગવાન મળ્યા છે, તેમ મને ભગવાન મળ્યા છે. સાંભળજો તેમ મને ભગવાન મળ્યા છે. આ મળ્યા છે ને તે જે જીવ મારો સંગ કરે, જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામમાં આવ્યું? કયો હે તે મારું જ્ઞાન શા કામમાં આવ્યું? એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કાંઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં, થાકે નહીં ભગવાનની વાત કર્યામાં. હા એમ કહીને શ્રીજી મહારાજે તુલસીદાસજીના 3 પદ ગભરાવ્યા. તુલસીદાસજીના કેટલા પદ? 3 પદ. પહેલું પદ જાકી લગન રામ સો નાહી, બીજું પદ એહી કહ્યો સુનું વેદ ચહું, અને ત્રીજું પદ જ્યાકુ પ્રિય ન રામ વેદહી. એ 3 પદ ગવરાવી પછી શ્રીજી મહારાજ બોલ્યા છે જેવી રીતે આ પદમાં એટલે કીર્તનમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતાં કરતાં જો કાંઈક અધૂરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરક 84માં જવું નથી કે કોઈ ભૂત પ્રેત થવું નથી, શુદ્ધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે તો પણ હા પણ એથી ઉતરતો નહીં આવ્યો, માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. એમ કહીને શ્રીજી મહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળા જમવા પધાર્યા. મહારાજ હાલો જમવા પધારો, બીજું શું થાય? ફરીને લઈ લઈએ આપણે વાતને, ફરીને આગળ લઈ લઈ સમજાને. જો શૂરવીર હોય લડાઈમાં કામ ન આવે તો શું કામનો? પૈસો હોય જરૂર પડે ત્યારે કામ ન આવે તો શું કામનો? તેમ મને પ્રગટ ભગવાન મળ્યા છે. લ્યો સાંભળો, હે જો મને ભગવાન મળ્યા છે. તે જે જીવ મારો સંગ કરે તેને આગળ હું કલ્યાણની વાત ન કરું ત્યારે મારું જ્ઞાન તે શા કામનું? કયો મારું જ્ઞાન તે કામનું શું? તો પછી એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કંઈક થોડી ઘણી ઉપાધિ રહે ને તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. ઉપાધિ તો આવે, હા અપા તમે સમજી તો ગયા બધું. જો સાંભળજો, ખુલ્લી જ્યારે સર્વોપરી વાતો થાય છે ને, ખુલ્લી સ્વામિનારાયણ ભગવાનની સર્વોપરીપણાની વાતો થાય છે ને ત્યારે ઘણા લોકો પ્રશંસા પણ કરે છે અને ઘણા લોકો હા પણ ભગવાન સ્વામિનારાયણની દયા છે, ભગવાન સ્વામિનારાયણની દયા છે. જ્યારે ખુલ્લી વાત કરી છે ને બરાબર કે ઘણા લોકોને કહેવાનું થાય પણ વાહેથી કહે છે, હા મોઢો મોઢ કહેતા નથી, પણ છતાંય આપણે એનો અહંકાર કે અભિમાન રાખતા નથી. કારણ કે અત્યારના યુગ પ્રમાણે મીડિયા યુગ બરાબર તરત વાયરલ થાય,
એટલે આપણે મર્યાદામાં ચોખ્ખી વાત કરવાની અને મર્યાદા રાખવાની, બેયની વચ્ચેથી રસ્તો કાઢી અને સ્વામિનારાયણ ભગવાનનું સર્વોપરીપણું, પુરુષોત્તમપણું, પતિવ્રતાની ભક્તિ, હા, અને છતાંય કોઈને પાચન ન થાય તો એ એની મજબૂરી છે, આપણી મજબૂરી નહીં. બાકી સર્વોપરીપણાની વાત તો કરવી જ જોઈએ. હા, અક્ષરધામના અધિપતિ, પૂર્ણ પુરુષોત્તમ, અનંત કોટી બ્રહ્માંડોના રાજા, રાજાધિરાજ, જેની આજ્ઞામાં બ્રહ્માંડના તમામે તમામ જેની આજ્ઞામાં વર્તતા હોય એવા પુરુષોત્તમ નારાયણ આપણે મળ્યા હોય અને હવે એને છુપા રાખવાના, છાના રાખવાના, ખૂણામાં કહેવાના, જગ જાહેર કરવાના જ પુરુષોત્તમ નારાયણને. હા, કોઈની બીક નહીં રાખવાની, પણ મર્યાદા આપણે રાખવાની, બાકી બીક નહીં રાખવાની કોઈની. હા, થોડી ઘણી ઉપાધિ આવે તો પછી સહન કરી લેવાની. એમ સ્વામિનારાયણ ભગવાન કહે છે ને, એમ વિચારીને ઉપદેશ કર્યા નિમિત્તે કંઈક થોડી ઘણી ઉપાધિ રહે તો પણ પરમેશ્વરની વાત કર્યામાં કાયરપણું રાખે નહીં. વાત તો કરવાની જ ભગવાનની. કરવી વાત હરિ કૃષ્ણની હેત દેખાડી હૈયા તણું, કાઢી લેવો કાળ મુખથી એવો ઉપકાર કરવો ઘણું. કાઢી લેવો કાળના મુખમાંથી એ એક ઉપકાર છે. હા, ઉપકાર છે. એમ કહીને શ્રીજી મહારાજે તુલસીદાસજીના 3 પદ ગવરાવ્યા. એ વાત આપણે થઈ ગઈ. હવે એ 3 પદ ગવરાવીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જેવી રીતે આ પદમાં કહ્યું છે તેવી રીતે આપણે રહેવું છે. તે કરતાં કરતાં જો કાંઈક અધૂરું રહ્યું અને એટલામાં જો દેહ પડ્યો તો પણ મરીને નરક 84માં જવું નથી. હા, કે કોઈ ભૂત પ્રેત થવું નથી. શુદ્ધો ભૂંડામાં ભૂંડો દેહ આવશે. બરાબર, ભૂંડો દેહ કીધો, બોલો. હા, ભૂંડામાં ભૂંડો દેહ કીધો, બોલો. એ આવશે, બરાબર, પણ એથી ઉતરતો નહીં આવે. માટે નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. જો સાંભળો. અંતે આ મતિસા ગતિ 14મું વચનામૃત શ્રુતિ વાક્ય. આપણે અક્ષરધામ સિવાય બીજા કોઈ ધામમાં ક્યાંય જવાનું છે નહીં. ભગવાન સ્વામિનારાયણ તેડવા આવશે જ્યારે આ શરીરની આવરદા પૂરી થાય ને ત્યારે. અચળ ભરોસો ભગવાનનો જોઈએ જનને જરૂર. હા, એ ભૂંડામાં ભૂંડો દેહ છે ને, દેવતાનો બીજા કોઈનો કે ભૂંડા ભૂંડો દેહ અથવા તો કોઈ દેવતાનો દેહ, કોઈ દેહ આપણે લેવાનું નથી. અક્ષરધામ છે બીજે ક્યાંય જવાનું નથી. ભૂત પ્રેતમાં ક્યાંય જવાનું નથી. જમપુરીમાં ક્યાંય જવાનું નથી. મારું કલ્યાણ તો થઈ ગયું છે. અરે, મારા કલ્યાણની શી ચિંતા, શું વાત કરીએ. મારું દર્શન કોઈ કરશે. આ મોઢાની જે કોઈ વાત સાંભળો છો તમે, બધાનું કલ્યાણ છે. રોકડો. શું તમે સમજો છો? હું કહું છું. હા, સમજો. હા, એટલે આપણું કલ્યાણ થઈ ગયેલું છે, આમ ચોક્કસપણે માનવાની વાત છે. રોડી મૂડી પાયમાં રોકડી નથી, ઉધારાની વાત. પ્રભુ મળ્યા છે સાક્ષાત. શું તમે સમજો છો? હા, ભાઈ, નિર્ભય રહીને ભગવાનનું ભજન કરવું. નિર્ભય રહીને. ભય એટલે જન્મ અને મરણ, એ ભય છે. ભૂત પ્રેતમાં જવું એ ભય છે. બીજા લોકમાં જવું એ ભય છે. નિર્ભય થઈ. હા, નિર્ભય ચરણ છે નાથના, એ સેવો
શ્રદ્ધાએ સંત સેવો શ્રદ્ધાએ સંત નિર્ભય ચરણ છે ના નિર્ભય થઈને રહેવાની વાત છે. હા અને પછી કીધું ભગવાનનું ભજન કરવું ભજન કરવું ભજન કરવું. આ આપણી મોટા મોટી મૂડી છે. હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા સર્વ ક્રિયાને વિશે ભગવાનનું ભજન થાય ને એનાથી બીજી કોઈ મોટી મૂડી નથી. મોટા મોટી મૂડી છે ભાઈ. બોલો કરવા જેવું છે. હા આટલી વાત કરી રહ્યા મહારાજ બરાબર. એમ કે શ્રીજી મહારાજને મુકુંદ બ્રહ્મચારી તેડવા આવ્યા તે ભેળા થાળ જમવા પધાર્યા. હવે હાનનો થાળ હોય કે બપોરનો થાળ હોય એ મને ખબર નથી, પણ પ્રભુ જમવા પધાર્યા. તો હવે પ્રભુને કે નિરાતે જમો બાપા, તમે નિરાતે જમો. તમે બહુ સારી વાત કરી હો, તમે બહુ સારી વાત કરી બાપા, તમે બહુ સારી વાત કરી. તમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હા આવી વાત કરે કોણ મફતમાં? બોલો સારું સારું હો. વાલા ભક્તો બધાને ભાવપૂર્વક હેતથી સ્નેહથી પ્રેમથી હૈયાની હાટડી ખોલી અને બધાને જય સ્વામિનારાયણ કહું છું. બધાએ તમે રાજી રહેજો રાજી રહેજો રાજી રહેજો. આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે એટલે આપણે રાજી રાજી રહેવાનું. આઠે પહોર આનંદમાં રહેવાનું. આઠે પહોર આનંદમાં રહેવાનું. મને ભગવાન મળ્યા છે તમને નથી તમને મળ્યા છે. હા ભગવાન આપણે બધાને મળ્યા છે હો. હા અરે આપણું કામ થઈ ગયું છે, કામ થઈ ગયું છે, બાકી નથી કાંઈ રહ્યું આપણું. હા કાંઈ બાકી નથી રહ્યું, પૂરું કામ છે, પૂરા ભગવાન મળી ગયા છે. સારું લ્યો બરાબર. એ આનંદ કિલ્લોમાં રહેવાનું હો. કથા સાંભળવાની રોજ રોજની કથા સાંભળવાનો નિયમ પાકું રાખજો. જય સ્વામિનારાયણ.